ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरगातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरत् चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा ताम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः शङ्कर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। कृष्णदामोदरा वासुदेवाय। कृष्णदामोदरा वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय।
कृष्ण दामोदरा वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय कृष्ण दामोदरा वासुदेवाय कृष्ण दामोदरा वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय कृष्ण दामोदरा वासुदेवाय कृष्ण दामोदरा वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। હવે આપણે ત્રીજા સ્કંદના 16મા અધ્યાયમાં પહોંચ્યા અને આપણે જોયું તે પ્રમાણે 15મા અધ્યાયમાં જ્યારે સનતકુમાર દ્વારા પેલા પાર્ષદોને દ્વારપાળોને શ્રાપ આપવામાં આવેલું ભગવાન ત્યાં હાજર થયા છે, ભગવાનના દર્શન કર્યા છે અને તેમનાથી સ્તુતિ થઈ છે અને એ સ્તુતિ સાંભળીને પછી આ 16મા અધ્યાયમાં એની વાત કરે છે કે આપણે જોયું એ પ્રમાણે બ્રહ્મ વાચ બ્રહ્માજીએ કહ્યું કે જ્યારે આ મુનિઓ દ્વારા સ્તુતિ કરવામાં આવી ત્યારે ભગવાન એમની પ્રશંસા કરતા કહેવા લાગ્યા. શું કીધું ભગવાને? તો કે છે આ જય અને વિજય એ મારા બંને પાર્ષદો છે, પણ એમણે આપનો અનાદર કર્યો છે એ હું સ્વીકાર કરું છું. મારું એમાં કોઈ સમર્થન નથી, મારું એમાં કોઈ સમર્થન નથી. અને એટલું જ નહીં, મારા ભક્તોએ આપના દ્વારા બંનેને દંડ કરવામાં આવ્યો છે એ દંડ એ મુનિ મને પણ માન્ય છે, અભિમત છે. પછી ચોથા શ્લોક સુધી આપણે જોયું હતું. ચોથા શ્લોકમાં શું કીધું આપણે ફરી એકવાર વાંચીએ અને આગળ જોઈએ. ચોથો શ્લોક તદ્વપ્રસાદયામ્યદ્ય બ્રહ્મદેવં પરમ હિ મે તદ્ધિત્યાત્મકૃતં મન્યે યસ્ત્વા પુંભીરસત્કૃતાઃ. એટલે તદ્વઃ પ્રસાદયામ્યહં બ્રહ્મદેવં પરમ હિ મે. એટલે કારણ કે તેથી મેં પ્રસાદ્યામી અદ્ય. પ્રસાદ્યામી એટલે ક્ષમા માગું છું, હું આપની ક્ષમા માગું છું. કારણ કે બ્રહ્મદેવમ પરમ હિ મે, મારા માટે બ્રાહ્મણ પરમ છે, શ્રેષ્ઠ છે. બ્રાહ્મણો પરમ દેવતા છે અને એમણે કુંભી અસત્કૃતા, હા એમણે દેવતાઓનો બ્રાહ્મણોનો અસત્કૃતા અવજ્ઞા કરી છે. એ મારા સેવકજનને અવજ્ઞા કરી છે. તદ્ધિ આત્મકૃતમ મન્યે, એ જે મને એમ લાગે છે કે જે અનાદર સેવકોએ કર્યો છે તે મેં જ કર્યો છે એવું માનું છું. તો ભગવાન કહે છે અનાદર સેવકોએ કર્યો પણ એ માનું છું હું. ભાઈ અનાદર જેણે કર્યો એ કર્યો, પણ તમે કેમ કહો છો કે મેં કર્યો? તો એના માટે આગળ કહે છે. અને વંશીધરી આપણે જોવાની રહી ગઈ હતી આ શ્લોકમાં કે નનુ વસ્ય બ્રાહ્મણા રાજન કૃષ્ણદ્ય જગદાત્મના. જગતના આત્મા શ્રી કૃષ્ણ ભગવાનના મહાન દેવતા કોણ છે? તો કે બ્રાહ્મણો છે. ખરેખર બ્રાહ્મણોની ચરણરથથી જ ત્રણેય લોક પવિત્ર કરે છે એમ યુધિષ્ઠિરને નારદજીએ કહેલું હતું.
હવે આગળ જઈએ કે ભગવાન કેમ કહે છે કે મેં અપરાધ કર્યો છે, તો એના માટે વધારે આગળ સમજાવતા કહેતા કહે છે 5મો શ્લોક, યન્નામાનિ ચ ગૃહ્ણાતિ લોકો વૃત્તે કૃતાગસી સો અસાધુવાદસ્તત્કીર્તિમ અન્યતે ત્વચમિવામયઃ. એટલે ભગવાન કહે છે યદ નામાની જ ગૃહ્ણાતિ લોકઃ વૃત્તે કૃતગાસી. પહેલા જોઈએ તો વૃત્તે કૃતગાસી એટલે સેવક દ્વારા, કૃતગાસી એટલે અપરાધ, સેવક દ્વારા જે અપરાધ કરવામાં આવ્યો છે તો એ કે તરત જ પૂછશે કે કોણ અપરાધ કર્યો, આ કોના સેવક છે. જેમ સ્કૂલમાં બાળક તોફાન કરે તો આ કોનું બાળક છે, કેમાં એટલે કે એના માતા પિતા કોણ છે. અને કદાચ ખૂબ સુંદર એ બાળક વક્તવ્ય પણ આપે તો પણ કોને જાય, માતા પિતાને છે કે એને કોઈ આટલા સરસ સંસ્કાર આપ્યા છીએ કે જેથી આટલું સુંદર બોલે છે. અને તોફાન કરે તો પણ એને જાય. એટલે ટૂંકમાં સેવક દ્વારા જે કંઈ કાર્ય થાય છે એના સ્વામીને જવાનું છે. એટલે કે છે વૃત્તે કૃત આગાસી યન્નામાની ગૃહ્ણતિ લોકઃ. એટલે તરત જ લોકો કોનું નામ લે છે, એના સ્વામીનું. લોકો જેના સ્વામીનું નામ લે છે. યન્નામાની જ ગૃહ્ણતિ લોકે વૃત્તે કૃતગાસી સ અસાધુવાદઃ તત્કીર્તિમ હંતિ ત્વચમિવ અમામય. અને એના લીધે જે સેવક દ્વારા અપરાધ થયો છે, સેવક તરત જે સેવકનો અપરાધ છે એના સ્વામીને માટે જાય છે. કોનું નામ છે, યન્નામાની ગૃહ્ણતિ લોકો તરત જ એના સ્વામીનું નામ લે છે, ગૃહ્ણાતિ લે છે. અને પછી શું કહે છે, સ અસાધુવાદ. સ છે ને અવગ્ર છે, અસાધુવાદ. અસાધુવાદ એટલે યોગ્ય નથી, નિંદા, નિંદા, નિંદા વચન. અને એ નિંદનીય વચન કહેવાના લીધે શું થાય છે, સ્વામીની કીર્તિ હણાય છે. એના માટે સુંદર દ્રષ્ટાંત આપે છે ત્વચમિવ અમયઃ. જે ત્વચા આપણી ચામડી તો ખૂબ સુંદર છે, પણ જ્યારે કોઢ થાય, અમય એટલે કોઢ, જેમ ચામડીની સુંદરતા કોઢના લીધે હણાઈ જાય છે. ચામડી છે તો સુંદર, પણ જો કોઢ થઈ જાય તો આખી ચામડીની સુંદરતા હણાઈ જાય. એમ સ્વામીની કીર્તિ છે એ સેવકના અપરાધના લીધે, જે લોકો અસાધુવાદ કરે છે, એની નિંદા કરે છે, એના લીધે સ્વામીની કીર્તિ જેમ શરીરમાં કોઢ થવાથી ચામડીનું સૌંદર્ય હણાઈ જાય છે, એમ સ્વામીનું કીર્તિ હણાઈ જાય છે. હવે આગળ કહે છે યસ્યામૃતામલયશ શ્રવણાત વગાહ સદ્યં પુનાતિ જગદશ્વપચાત વિવિંકુંઠઃ સોહં ભવદ્ભ્ય ઉપલબ્ધ સુતીર્થકીર્તિઃ છિન્ના સ્વબાહુમપિ વહ પ્રતિકૂલ વૃત્તિમ. એટલે ભગવાન કહે છે આગળ કે યસ્ય અમૃત અમલ યશ શ્રવણાત અવગાહ સદ્ય પુનાતિ જગત આ સ્વપ. આપણે જગત દ છે ને અર્ધગન જગત, પછી આ સ્વપ આ સ્વપચાત વિંકુંઠ. એટલે પહેલા તો ભગવાન કહે છે કે યસ્ય અમૃત અમલ યશ. યસ્ય એટલે જેનો, એટલે કોનો, મારો. ભગવાન જેનો કહીને કે મારો, મારો જે કેવો છે, અમૃત યશ, અમલ યશ. મારો અમૃતરૂપ યશ, અમૃત અને પછી અમલ, જેમાં કોઈ પ્રકારનો મળ નથી. અમૃત અમળ યશ શું છે, શ્રવણ અવગાહ, જેને શ્રવણ દ્વારા મારા અમૃતમય
અમલ, એમાં કોઈ પણ મળ નથી, એવા યશ એટલે કીર્તિ, ભગવાનના કથાનું શ્રવણ કરવું. પણ ભગવાન કેવા છે તો કે અમલ, અમૃતમય, એવો જેમનો યશ છે એને શ્રવણાત અવગાહ, જેના શ્રવણ દ્વારા જેનામાં પ્રવેશ થયો છે. જે પણ ભગવાનના યશનું કીર્તન કરે છે એનીમાંથી એને શ્રવણ દ્વારા જ્યારે એમનો યશ કાન દ્વારા અંદર જાય છે તો શું થાય છે? સદ્ય પુનાતિ, તરત જ એને પવિત્ર કરે છે. કોને? તો કે જગત અસપાચ વિકુંઠ, એટલે જગતમાં અસ્વપચ એટલે ચંડાલ, એટલે ચંડાલ તો પાપીમાં પાપી કહેવામાં આવે છે. એ એટલા માટે કહે છે કે જેના અમૃતમય અમર યશના શ્રવણ દ્વારા પ્રવેશ પામેલા ચંડાલ સુધીના જગતના બધાને તરત જ પવિત્ર કરી દે છે. એવું મારું યશ છે. ખ્યાલ આવ્યો? પણ એ યશ ક્યાંથી આવ્યું? ભગવાન કહે છે આ બધું મારું છે ક્યાંથી? તો કે સોહમ, જો અહીંયા સુધી બે લીટી આપણે જોઈએ. યસ્ય અમૃત અમલ યશ શ્રવણાત અવગાહ, અવગાહ એટલે પ્રવેશ કરવો. સદ્ય પુનાદિ, તરત જ પવિત્ર કરે છે. પણ જગત અસ્વપચાત હશે, અસ્વપચાત પછી વિકુંઠ, વિકુંઠ એટલે જેનો યશ ક્યારે નાશ ન પામે એવો વૈકુંઠ, અને વિકુંઠ એટલે ભગવાન, હું વૈકુંઠવાસી. બરાબર? સોહમ ભવદ્ભ્ય, ભવદ્ભ્ય એટલે આપના, એટલે બ્રાહ્મણેભ્ય ભવદ્ભ્ય ઉપલબ્ધ, ઉપલબ્ધ એટલે પ્રાપ્ત, એવો હું જે બ્રાહ્મણો દ્વારા પ્રાપ્ત થયેલો. શું છે? લબ્ધ સુતીર્થ કીર્તિ, મને જે યશ મળ્યો છે ને એ યશ પણ કોના દ્વારા મળ્યો છે? તો કે આપના જેવા જે શ્રેષ્ઠ છે એવા તીર્થરૂપ કીર્તિ મેં પ્રાપ્ત કરી છે. પણ એ કીર્તિ જેનું શ્રવણ કરવાથી બધા તરત જ ચાંડાલ સુધીના બધા જ પવિત્ર થઈ જાય છે. પણ એ કીર્તિ આપના થકી એવા શ્રેષ્ઠ તીર્થરૂપ કીર્તિના પ્રાપ્ત થયેલો હું, એટલે વૈકુંઠમાં ભગવાન છિન્ના છે ને, કીર્તિ છિંદ્યામ સ્વબાહુમ અપી વહ પ્રતિકૂલ વૃત્તિમ, એવા આપના થકી મેં જે આટલી બધી પ્રાપ્તિ કરી છે એનું તમારું જો કોઈ પ્રતિકૂળ કરે, તમારો જો અપરાધ કરે તો હું મારા સ્વબાહુ અપી છિંદ્યાત, તો મારા બાહુ સમાન, બાહુ એટલે પોતાના બાહુને કાપી નાખવાની વાત ભગવાન નથી કરતા, પણ સ્વબાહુ સ્થાનીય, પોતાના બાહુ સ્થાનીય, પોતાના હાથના સ્થાને રહેલા. કોણ છે? લોકેશ્વર. આ બધા જે લોકપાલો છે ને, જે લોકપાલો છે એ પણ જો આપણું અપમાન કરે, પ્રતિકૂળ વૃત્તાની, એ પ્રતિકૂળ વર્તન કરે, આપનું અપમાન કરે, એટલે પ્રતિકૂળ વર્તન કરે તો એને પણ છેદી નાખો. સ્વબાહુમ અપી છિંદ્યામ, તો એને પણ એટલે આપને જો પ્રતિકૂળ થાય તો હું મારા બાહુ સમાન લોકપાલોને પણ છેદી નાખું. તો આ સેવકોનું શું ગતિ? ખ્યાલ આવે છે? આ કેવા શું માગે છે કે સ્વગુણાન અન્યસ્ય કથા ઇતિ, જ્યારે મારા બાહુ સમાન લોકપાલો છે એને પણ હણી નાખું તો બીજાની તો શું વાત કરી? એટલે સેવકોને તો એના કરતાં તો નીચા જ છે ને. એમના જે સેવકો છે, દ્વારપાળ છે, એ લોકેશ્વર, એ લોકપાલ કરતાં તો નીચા છે જ. જો લોકપાલ પણ તમારું અપમાન કરી તો હું એને છેદી નાખું, એમને હણી નાખું, તો પછી બીજાની તો શું વાત કરવી? એટલે એ દ્વારા શું કહેવા માગે છે? તો કે છે સ્વગુણાન વર્ણનમ તું બ્રાહ્મણ ઉત્કર્ષાર્થમ એવ, એટલે બ્રાહ્મણોના ઉત્કર્ષ માટે જ ભગવાન પોતાના ગુણનું વર્ણન કર્યું છે. પોતાના ગુણનું વર્ણન કર્યું છે શેના માટે? કે બ્રાહ્મણો ઉત્કર્ષ, બ્રાહ્મણો શ્રેષ્ઠ છે
એટલે બ્રાહ્મણોનું કોઈ પણ અપમાન કરે, કારણ કે જ્યારે મારી કીર્તિનું વર્ણન કાન દ્વારા પ્રવેશ કરે તો કોઈ પણ વ્યક્તિ પવિત્ર થઈ જાય. અને કીર્તિ તો તમારા થકી જ મને મળી છે, અને એટલે એનું જો અપમાન કરીએ તો હું મારા લોકપાલ હોય તો એના બાહુ છેદી નાખું, બાહુ સમાન જે લોકપાલ છે ને અણી નાખું, તો બીજાનું તો કેવું શું. એટલે બ્રાહ્મણો માટેનો પોતાનો આદર બતાવે છે, અને એ દ્વારા ભગવાન પોતાની કીર્તિનું વર્ણન નથી કરતા, પણ બ્રાહ્મણો આટલા શ્રેષ્ઠ, કારણ પોતાની કેવી રીતે કીધું ને, અમલ અમૃત યશ, અમૃત અમલ યશ. હા, તો એ શેના માટે છે? બ્રાહ્મણ કે ને લબ્ધ ભવદ્ભ્ય લબ્ધ સુતીર્થ કીર્તિ, તીર્થ સમાજ કીર્તિ છે તમારા દ્વારા જ મળી છે, અને માટે જો તેનો કોઈ આપણે અપરાધ કરીએ, એના વિશે કોઈ કહે તો પછી મારે કહેવાનું શું રહે. હવે આગળ કહે છે, બહુ સુંદર છે પછીનો શ્લોક, સાતમો શ્લોક. યસ્સેવયા ચરણપદ્મ પવિત્ર રેણું સદ્યક્ષતાખિલમલં પ્રતિલબ્ધશીલં ન સ્ત્રીવિરક્તમપી માં વિજાતિ યસ્યાઃ પ્રેક્ષ્યાલવાર્થ ઇતરે નિયમા વહંતિ. યસ્સેવયા, જેની સેવાથી, યત સેવયા કોની સેવાથી? આગળ કઈ વાત કરી છે? બ્રાહ્મણની. યત સેવયા, જેની સેવાથી, એટલે બ્રાહ્મણની સેવાથી. શું? ચરણ પદ્મ પવિત્ર રેણુ, એ બ્રાહ્મણોના ચરણ કેવાય છે? ચરણ કમળની પવિત્ર રેણુ, ચરણ કમળની પવિત્ર રજ. સદ્ય ક્ષત અખિલમ અમલમ પ્રતિલબ્ધશીલમ, જેના ચરણ કમળનું સેવન કરવાના લીધે સદ્ય તરત જ, ક્ષત એટલે નાશ કરે છે, અખિલ અમલમ પ્રતિલબ્ધશીલું એટલે એ બધાનો નાશ કરે છે, એટલે મળનો નાશ કરે છે, અને તરત જ મળનો નાશ થાય છે. કે જે ક્ષત અખિલમ મલમ, ખ્યાલ આવે છે? સદ્ય એટલે તરત જ, ક્ષત અખિલ મલમ, મળ, મલમ એટલે મળ, એટલે કે પાપ, રાઈટ? મલ એટલે પાપ, કે જે કંઈ પ્રતિબંધ છે બધા જ દૂર થાય છે. પ્રતિલબ્ધશીલમ, અને એટલું જ નહીં, એ ખૂબ સારો સ્વભાવ પ્રાપ્ત કરે, શીલ પ્રાપ્ત કરે છે, શીલ પ્રાપ્ત કરે છે. પછી ત્રીજી લીટીમાં જોઈએ, નઃ શ્રી વિરક્તામપી મામ જહાતિ યસ્યામ પ્રેક્ષાલવાર્થ ઇતરે નિયમા વહંતિ. એટલે કે પહેલા આપણે જોઈએ યસ્યામ, એક શબ્દ બાકી રાખીએ છીએ, નઃ શ્રી વિરક્તમ, ન શ્રી વિરક્તમ અપી મામ જહાતિ, નઃ નહીં, ન સ્ત્રી વિરક્તમપી મામ વિજહાતિ યસ્યાહ, એટલે જેનું પણ લક્ષ્મ્યાહ પ્રેક્ષ અવલાર્થમ, અવલાર્થમ એટલે કેમ કટ, પ્રેક્ષ એટલે દ્રષ્ટિ, પ્રેક્ષ એટલે દ્રષ્ટિ, પ્રેક્ષા અવલ અર્થ એટલે કે આમ કૃપા દ્રષ્ટિ, જરાક ત્રાસી દ્રષ્ટિએ પણ લક્ષ્મીજી જોવે, એક દ્રષ્ટિ માટે પણ ઇતરે નિયમા વહંતિ, બીજા લોકો એટલે બ્રહ્માજી વગેરે નિયમા વહંતિ, નિયમ એટલે તપ વ્રતાની કુર્વંતિ, તપ વ્રત એ બધું કરે, કોઈ કેટલા તપ કરીશ, કોઈ વ્રત રાખે, એમ બધા લક્ષ્મીજીની કૃપા માટે પ્રાર્થના કરે. અને લક્ષ્મીજીનો સ્વભાવ શું છે? સ્ત્રી વિરક્તમ આપી, સ્ત્રી એટલે લક્ષ્મીજીનો સ્વભાવ શું છે? ચંચલત્વે પ્રસિદ્ધ આપી શ્રી, લક્ષ્મીજીનો સ્વભાવ કયો છે? ચંચળ, એક સ્થાને ક્યારે રહે નહીં, પણ છતાં મામ ન જહાતી, પણ મને કોઈ ભગવાન કે મને ક્યારેય છોડીને જતા નથી. ને હું કેવો છું? વિરક્તમ આપી, હું લક્ષ્મીજી પાછળ જતો નથી, પણ ભગવાન કે લક્ષ્મીજી મારી પાસે આગળ પણ વાત કરીને
એ લક્ષ્મીજી સામેથી આવે છે. જ્યારે બ્રહ્માજી વગેરે એમને પ્રાપ્ત કરવા માટે વ્રત તપ બધું કરે છે, લોકો કરે છે, અને લક્ષ્મીજી મને ક્યારે છોડતા નથી. હું વિરક્તમ આપી, પણ એનું કારણ શું છે? તો કે છે જે વિપ્રોની સેવાથી એના ચરણ કમળના પવિત્ર રજથી સમસ્ત લોકના મળ તરત જ નાશ પામે છે અને સદાચાર પ્રાપ્ત કરે છે. એ મેં પ્રાપ્ત કર્યું છે. એટલે ટૂંકમાં મને બ્રાહ્મણો માટે એટલો બધો આદર છે કે બ્રાહ્મણના ચરણની રજથી જ હું પવિત્ર થયેલો છું. અને મેં જ્યાં સદાચાર શીલ પ્રાપ્ત સ્વભાવ પ્રાપ્ત કર્યો છે કે જેના કારણે લક્ષ્મીજી મને છોડતા નથી. ખ્યાલ આવે છે? લક્ષ્મીજી મને ત્યાગ કરતા નથી. જેને કૃપા દ્રષ્ટિની ઝલક માટે પણ અન્ય દેવતાઓ બ્રહ્મા વગેરે અનેક પ્રકારના વ્રતો તપો કરે છે, છતાં એમની સામે માં જોતા નથી, લક્ષ્મીજી જોતા નથી અને મને ત્યાગ કરતા નથી. કારણ કે જેના ચરણ કમળના પવિત્ર રજથી ક્ષતનાશ થયો છે સમસ્ત લોકોનો મળ, અથવા તો ચરણ, બીજી કે અહીંયા ટીકામાં કહે છે યદ્વા ચરણ પદ્મા લગ્ન, એટલે જેના ચરણમાં લાગેલી પવિત્ર રજ છે, જેનાથી સમસ્ત પાપ મળ દૂર થાય છે, અને એ મને પ્રાપ્ત થયો છે. એ વિપ્રના ચરણ કમળની રજની સેવાથી મને સદાચાર પ્રાપ્ત થયો. મારો સ્વભાવ એટલો સરસ છે ગયો છે કે લક્ષ્મીજી મને છોડીને જતા નથી. જેની કૃપા કટાક્ષ માટે બ્રાહ્મણ ઇતરે એટલે બ્રહ્મા વગેરે દેવો એમની સેવા કરે છે. તો એ પાછું કહેવાનું શું છે? તેસા વહ પ્રતિકૂળ વૃત્તિમ ચિંતામપી પૂર્વને સંબંધ. એવા દેવતાઓ પણ પ્રતિકૂળ વર્તન કરનારને આપનાથી પ્રતિકૂળ વર્તન કરનાર એમને પણ છેદી નાખવું, એમને પણ છેદી નાખવું. તો પછી બીજા માટે તો શું કહેવાનું? એટલે ટૂંકમાં અહીંયા સુબોધિની કહે છે કીર્તિ લક્ષ્મી તથા ભોગ ત્રયમ વિપ્ર પ્રસાદત. આ કીર્તિ જોતી હોય, લક્ષ્મી જોતી હોય કે ભોગ જોતો હોય તો કોની કૃપા પ્રાપ્ત કરતી? બ્રાહ્મણની કૃપાથી પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, ભગવાન કહે છે બ્રાહ્મણો માટે ખૂબ આદર બતાવે છે. સનક સનકાદી માટેનો, જે બ્રહ્મજ્ઞાની છે એના માટે. કારણ કે એક જણ પ્રશ્ન કર્યો હતો કે સ્વામીજી આ ભાગવતના બ્રાહ્મણની વાત કરે છે, એ શરીરથી બ્રાહ્મણ કે બ્રહ્મજ્ઞાની? એટલે હવે આપણે એક જ કહી શકીએ કે શરીરથી જે તે યોનિમાં બ્રાહ્મણ યોનિ મળી છે ઉત્તમ છે. એમને નથી મળી, કોઈ પુણ્યના પરિણામે મળી હોય, પણ એ બ્રહ્મત્વ અંદર જાગૃત થવું છે. એના માટે હમણાં પછી આવશે શ્લોક એક આપણે જોઈશું ત્યારે, પણ એવા બ્રાહ્મણની અહીંયા વાત કરે છે. અને જો આપણે શરીરથી પણ બ્રાહ્મણ છે એ પણ શ્રેષ્ઠ તો છે જ. એટલા માટે કહે છે કે બ્રાહ્મણ તો મારું મુખ છે, એટલે મુખ તો શ્રેષ્ઠ છે. એટલે એની અવજ્ઞાથી કોનો તિરસ્કાર થયો? ભગવાન કહે છે બ્રાહ્મણ મારું મુખ છે. હવે જો એની મુખનો અવજ્ઞા કરી તો કોની અવજ્ઞા થઈ? ભગવાનની જ અવજ્ઞા થઈ, તિરસ્કાર ભગવાન જ થયો. એટલા માટે આગળ કહે છે, બહુ સુંદર છે આ શ્લોક પણ. નાહમ તથા અયત્મ્યજમાનઃ ભવિર્વિતાને શસ્યોદ્ય ધૃતપ્લુતમંદહુતમ ભુંગમુખેન યદ બ્રાહ્મણસ્ય મુખશ્ચરતોનુઘાસં તુષ્ટસ્ય મય્યર્પહિતૈર્નિજ કર્મ પાકૈઃ ના અહમ તથા વેદ્મિ તથા અદ્મિ. ન અહમ તથા અદ્મિ. અદ્મિ એટલે હું, પેલો પુરુષ છે, હું ખાતો, હું. અદ્મિ ન પછી લેશું, અદ્મિ એટલે ખાવું, હું ખાઉં છું. બરાબર? કોણ ખાય છે? ભગવાન ખાય છે. શું ખાય છે? યજમાન હવિહિ વિતાને.
હવિ એટલે જે આપણે અર્પણ કરીએ છીએ અગ્નિદેવને તે, એટલે પુરોડાસ, ચરુ વગેરે જે કંઈ અર્પણ કરીએ છીએ તે. કોને? વિતાને. વિતાને એટલે યજ્ઞમાં. યજ્ઞમાં યજમાન હવિ વિતાને. યજ્ઞમાં યજમાન દ્વારા જે કંઈ હવિ પુરોડાસ ચરુ પુરોડાસ વગેરે જે કંઈ હવ્ય દ્રવ્ય હવન દ્રવ્ય જે કંઈ હોમવામાં આવે છે તે પિતાને યજ્ઞમાં અર્પણ કરવામાં આવે છે, હોમવામાં આવે છે. કોણને જાય છે? છેવટે ભગવાનને. એટલે કે છે ન અહમ તથા અદ્મિ. ભલે યજ્ઞમાં યજમાન દ્વારા જે હવિસ્વરૂપ યજ્ઞ જોઈ લે, અગ્નિના મુખથી હું જ ભૂત મુખેન એટલે આપણે પહેલાં બીજી રીતે પણ જોઈ લે. ષશ્ચોદત પછી છે ઘૃતમ અદહન ભૂત મુખ મુખેન. ભૂત ભૂમ મુખેન. ભૂત એટલે અગ્નિ. અગ્નિના મુખથી શું અર્પણ કરવામાં આવેલું છે? યજમાન દ્વારા જે હવિ છે યજ્ઞના મુખ દ્વારા જે અર્પણ કરે છે. મુખ અગ્નિ તો પોતે ગ્રહણ કરે છે, પણ એના મુખ દ્વારા કોણ જમે છે? ભગવાન. પણ અહીંયા શું કે ન અગ્નિ જાણે કેવું જમતો નથી. એટલે હું જમતો હોવા છતાં એવું જમતો નથી. કેવી રીતે નથી જમતો ભાઈ? એટલે ભગવાન ભાઈ નહીં કહીએ આપણે, ભગવાન કેમ નથી જમતા? ભગવાન કહે છે હવિ ભૂત ભૂખ મૂકે ના ભૂત ભૂખ ભૂમ મૂકે ને અગ્નિના મુખ દ્વારા હું તેવો જમતો હોવા છતાં તેવો જમતો નથી. કેવો જમતા નથી ભગવાન? તો કે છે ષશ્ચોદ એટલે નિતરતું. પ્લુત ઘૃત એટલે આમ કહે ને આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો ઘી. આમ નીતરતું ઘી એટલે શું કહીશું? એક સરસ શબ્દ આપતો, ઘીમાં જમોળીને. હે ના એ શબ્દ નથી. ઘીમાં જમોળીને મૂકીને આમ તરબોળ. ઓકે, તરબોળ શબ્દ વાપર્યો. ઘીથી તરબોળ કરેલું. ષશ્ચોદ ઘૃત પ્લુત અદનમ. અદનમ એટલે પાછું અદ્મિ એટલે હું ખાઉં છું. અદન એટલે ખાવું. અદન એટલે જમતો હોવા છતાં. અગ્નિના મુખમાંથી હું જમતો હોવા છતાં જમતો નથી. પણ જ્યારે યદ બ્રાહ્મણસ્ય મુખતઃ ચરતો અનુઘાસમ, એટલે જ્યારે બ્રાહ્મણોને ચોદ ધૃત પ્લુત એટલે કે ઘીમાં તરબોળ કરેલા જે ગ્રાસ છે એક કોળીઓ, એટલે કદાચ એટલું બધું લચપચતા લાડુ શબ્દ વાપરી શકીએ. એટલે આમ લચપતા હોય, ઘીથી લચપતા હોય કે બેડની હોય કે જે હોય એ ઘીથી આમ જગોળીને આપેલી હોય એ કોણ? બ્રાહ્મણ છે મુખતઃ. બ્રાહ્મણના મુખમાં જ્યારે આવા ઘીથી લચપતતા લાડુ કે પછી ખીરમાં પણ ઘી ખૂબ નાખેલું હોય કે પૂરણપૂરીમાં પણ ઘીથી લચપતી હોય એ બધી જ્યારે બ્રાહ્મણ અનુઘાસમ, મહત્વનું શું છે? અનુઘાસમ એટલે પ્રતિગ્રાસે દરેક કોળિયા વખતે એ કેવું છે? રસાસ્વાદથી પૂર્ણ એવો ચરતઃ એ જ્યારે ભોજન કરે છે ને બ્રાહ્મણો, જ્યારે લચપતતા ઘીવાળા જે ભોજન કરે છે પ્રતિગ્રાસે એક એક કોળીએ હું જમું છું. તુષ્ટસ્ય હું એ એક પેલા યજમાન દ્વારા જે હવિ છે એને જાણે કે આપણે અગ્નિના મુખ દ્વારા હું જાણે કે જમું છું, પણ ખરેખર જમતો નથી. જેવું હું બ્રાહ્મણને કોઈ ખવડાવે છે અને જ્યારે બ્રાહ્મણ ખુશ થઈને એટલે કે છે અનુગ્રાસમ એટલે બ્રાહ્મણ પ્રત્યેક કોળીએ રસાસ્વાદપૂર્વક જ્યારે જમે છે ત્યારે ચરત ભોજન કરે છે ત્યારે શું થાય છે? હું જમું છું. અહમ ચ અદ્મિ યદ બ્રાહ્મણ મુખત ચરત અનુઘાસમ તુષ્ટસ્ય
મયી અવહિતૈ નિજ કર્મ પાકૈ, ત્યારે બ્રાહ્મણના મુખ દ્વારા હું જમું છું. કેમ? કારણ કે બ્રાહ્મણ કેવા છે? તુષ્ટસ્ય મયી અવહિતૈ નિજ કર્મ પાકૈ. તો બ્રાહ્મણ કોને કહેવા? આને બ્રાહ્મણ કેવું છે? તો કે છે તુષ્ટસ્ય મયી અર્પિત, મારા દ્વારા સમર્પિત થયેલું, નિજ કર્મ પાકૈ, એટલે કે છે હું જે કંઈ એમના કર્મ ફળ આપું છું. એ ભગવાન કહે છે બ્રાહ્મણને હું જે કંઈ કર્મ ફળ આપું છું એનાથી એને સંતોષ છે. એટલે કહેવાય છે નિષ્કામ છે, એને કોઈ માગણી જ નથી. બ્રાહ્મણને કોઈ માગણી જ નથી, અસંતોષ જ નથી. એ તો ભગવાન જે આપે છે, જેમ રાખે છે એમાં સંતોષ છે. એવા બ્રાહ્મણો જ્યારે લજપતની વસ્તુ જમતા હોય અને પ્રત્યેક કોળે જે એનો રસાસ્વાદ માણતા હોય છે એ હું જમું છું, ભગવાન કહે છે, જે ઓલા બ્રાહ્મણ નથી થતા. એટલે ટૂંકમાં આવા બ્રાહ્મણો છે કે જે તુષ્ટ છે, સંતુષ્ટ રહેનાર છે, એટલે કે નિષ્કામ છે, જેને હું જે આપું છું એનાથી એ સંતુષ્ટ છે. નિજ કર્મ પાકૈ, એટલે પોતાના કર્મના ફળરૂપ મારા દ્વારા જે કંઈ અર્પિત કરવામાં આવે છે એનાથી લોકો તુષ્ટ છે. એવા બ્રાહ્મણના મુખ દ્વારા હું જમું છું. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે બ્રાહ્મણનો તમે અપરાધ કરો તો કરો, તો મારો જ થયો. કારણ કે બ્રાહ્મણ તો મારા મુખ છે, બ્રાહ્મણ તો મારું મુખ છે, એટલે મુખનો અપરાધ એટલે મારો અપરાધ થયો. એટલે બ્રાહ્મણ માટે કેમ આદર છે? કારણ કે બ્રાહ્મણ આવશ્ય માટે, બ્રાહ્મણ મારા મુખ છે. કારણ કે આપણે પુરુષોત્તમમાં પણ આવે છે બ્રાહ્મણ મારું મુખ છે. પણ મુખ તો છે, પણ એ મુખને એટલું ઊંચું સ્થાન કેમ આપ્યું કે એને કોઈ ફરિયાદ જ નથી, સંતોષી છે એકદમ. જે કંઈ કર્મનું ફળ આપું એને કોઈ ફરિયાદ નથી, નિષ્કામ છે. માટે એવા બ્રાહ્મણ દ્વારા હું જમું છું. જેટલું હું અગ્નિના મુખ દ્વારા યજમાન દ્વારા અર્પિત કરેલા હવિને જમું છું એના કરતાં વધારે પ્રસન્નતાથી આ બ્રાહ્મણના મુખ દ્વારા હું જમું છું. હવે આગળ કહે છે, બહુ સુંદર છે. પછીનો શ્લોક પણ येषां विपर्म्यामखण्ड वैकुण्ठ योग माया विभूतिरमलाङ्कृतरजकिरीटैः विप्रास्तु को न विषहेद्यद अर्णनम्भः सद्य पुनाति सह चन्द्रललामलोकान्. બ્રાહ્મણના 9મો શ્લોક છે. એષા વિભર્મી અહમ અખંડ વૈકુંઠ, પછી યોગ માયા વિભૂતિ. પહેલાં તો ભગવાન પોતાની વાત કરે છે કે હું કેવો છું? બ્રાહ્મણની પવિત્ર ચરણ રચ ક્યાં છે? માયા વિભૂતિ અમલા અંગ્રી રજ કીર્તૈ. બરાબર? પણ એમાં પહેલાં એશામ વિભર્મી અમલા અંગ્રી રજ, પહેલાં એ લઈએ તો એશામ પેલી લીટીમાં છે એશામ જેનીના બ્રાહ્મણની આગળ વાત કરી, એટલે જેનીમાં એ સર્વનામ કરવા માટે બ્રાહ્મણ માટે જ હોય. એટલે જેની અમલ અગ્રી રજ, જેના પગની નિર્મળ રજ વિભર્મી હું ધારણ કરું છું. પણ હું કેવો છું? પહેલાં એ ભગવાન પોતાની વાત કરી, હું કેવો છું? અખંડ. ભગવાન કહેવાય છે અખંડ, એટલે અખંડ જેમાં કોઈ ખંડ નથી તે. અખંડ એટલે ખંડ નથી તે, એટલે કે અમર્યાદિત, એટલે સ્થળની દ્રષ્ટિએ અમર્યાદિત. અસીમ વિકુંઠ છે ને, અખંડ વિકુંઠ યોગ માયા. વિકુંઠ એટલે કાળની સીમાથી પર, એટલે કુંઠિત ન થનારી, જેની યશ પણ વિભૂતિ પણ કુંઠિત ન થાય, બંને થયું. કાળની સીમાથી પર વિકુંઠ એટલે કુંઠિત ન થનારી યોગ માયા. પછી શું છે? વિભૂતિ. યોગ માયા વિભૂતિ, યોગ માયાના વિલાસરૂપ વિભૂતિ જેની છે તેવો હું. એટલે હું કેવો છું? અખંડ. અસીમ એટલે સ્થળની દ્રષ્ટિએ અખંડ,
અસીમ કાળની દ્રષ્ટિએ અને જેની યોગ માયાની વિભૂતિ પણ જ્યારે ખંડિત નથી થતી ઓ હું યસ્ય જેને એટલું તો નહીં જ એટલે બરાબર હું એમની ચરણરત તો ધારણ કરું છું પણ હું હજી પોતે ભગવાન કેવા છે એનો બીજી વાત કરે છે વિપ્રા તું કોન વિષહે તે પછી રહીએ પણ યદ અર્ણામ યદ અર્ણમ અંબઃ સદ્ય પુનાતિ સહ ચંદ્રલલામ લોકાન એટલું આપણે જોઈ લે પેલા યદ અર્ણઃ અંબઃ જેની ચરણ કમળ યદ અર્ણઃ અંબ એટલે મમ યદ 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 એટલે યસ્ય યદ એટલે યસ્ય એટલે મમ ભગવાન યદ એટલે યસ્ય થાય એટલે મમ અર્ણ અંબ એટલે મારું પાદ મારા ચરણનું જળ અંબ અર્ણ એટલે આમ તો યોગ્ય ન થાય પણ એ પવિત્ર મારા ચરણોદક એટલે અર્ણ અંબ એટલે ચરણોદક હા અર્ણમ અંબદક મારું જે ચરણોદક છે એ કેવું છે સદ્ય પુનાતિ તરત જ પવિત્ર કરે છે કોને પવિત્ર કરે છે ભગવાનના ચરણોદકને કોણ ધારણ કરે છે કોણ લે છે તો એના માટે સરસ દૃષ્ટાંત આપે કોણ શિવજી સહ લોકાન બધા સહ લોકાને પછી લઈએ સહ પછી શું છે ચંદ્ર લલામ જેના મસ્તક ઉપર ગંગા અને ચંદ્ર ધારણ કરેલા છે એવા મહાદેવ પણ જેના ચરણોદકને દેતા તત્કાળ પાવન થઈ બધા પછી તો સહ લોકાને બીજા બધા એટલે જેનું ચરણોદક મહાદેવ ચંદ્રશેખર સહિત સર્વ લોકોને તત્કાળ પાવન કરનારું છે એવો હું છું ભગવાન કે એવા પરમ પાવન પરમેશ્વર હોવા છતાં પણ હવે જો યસ્ય વિભર્મી ફરીવાર આપણે જોયેલું એશામ વિભર્મી અલ અંગ્રી રજક કિરીટેહી એટલે પણ મુગટ પણ કેટલા છે કિરીટેહી બહુવચન છે એટલે અનેક વખત હું જ્યારે અવતાર ભગવાન ધારણ કરે છે ત્યારે એ મુગુટ કેટલા બધા ધારણ કર્યા એટલે માટે કિરીટેહી એટલે બહુવચન એટલા માટે છે કે સર્વ અવતાર રૂપોમાં એ મુગુટો ગ્રહણ કર્યા છે મુગટ ગ્રહણ કર્યા છે પણ એ બધા બરોબર છે પણ એ બધા મુગટ ઉપર હું કોની ચરણ ધારણ કરું છું આ બ્રાહ્મણના પવિત્ર ચરણ રજને હું મારા મસ્તક પર ધારણ કરું છું એટલે શું કહેવા માંગે છે મહારાજ કે છે અનંત અને અકુંઠિત એવી યોગ માયાની વિભૂતિવાળો અને જેના ચરણોદક મહાદેવ ચંદ્રશેખર સહિત સર્વ લોકોને તત્કાળ પાવન કરે છે એવો હું પરમ પરમેશ્વર હોવા છતાં પણ જેની પવિત્ર ચરણરજને મુગુટ ઉપર ધારણ કરું છું પછી હજી બાકી રહી ગયું વિપ્રાંત કોન વિષહેત એવા આ જેની ચરણરજને હું પણ ધારણ કરું છું તેનો અપરાધ કોણ સહન કરી શકે એવા વિપ્રનો વિપ્રાંત કોન વિષહેત એટલે કે કોણ સહન કરે એટલે કે ખરેખર કોઈ સહન કરી શકે નહીં વિપ્રોને કોણ સહન કરી શકે એમનો અપરાધને અહીંયા અપરાધ શબ્દ પણ નથી વાપર્યો પણ તેને કોણ સહન કરી શકે કોઈ એમના અપરાધને કોઈ સહન કરી શકે નહીં કારણ કે જે વિપ્રોના ચરણ રજને હું મારા મુકુટ ઉપર ધારણ કરું છું અને હું કોઈ સામાન્ય તો છું નહીં પરમ પરમેશ્વર છે ભગવાન એના માટે પોતાની વાત કરી કે અખંડ છું અમલ છું અને માયાની જે વિભૂતિ છે પણ વિકુંઠ છે અને ચરણોદકને પણ મહાદેવ જેવા ધારણ કરે છે અને બધા પવિત્ર થાય છે એવા હું પણ બ્રાહ્મણની ચરણરજને ધારણ કરું છું હવેથી આગળ કહે છે તો સુંદર છે જો કેટલો બધો મહિમા એમણે બ્રાહ્મણો વિશે ગાયો છે મે તનુ દ્વિજવરા દુહિતિર્મદીયા
भूतान्यलब्धशरणानि च भेदबुद्ध्या द्रक्ष्यन्त्यघतदृशो शहिमान्यवस्थान् कृतारुषा मम कृशयन्ति दण्डनेतुः। तो હવે કહે છે યન્મે તનુઃ બીજવરા દુહતી મદિયા. અચ્છા, પહેલાં આપણે એટલું જ જોઈએ. યન્મે તનુ, તનુ એટલે શરીર, શરીર એટલે અધિષ્ઠાન. આ બધા મારા શરીરના ભાગ છે. ભગવાન શું કહે છે? યન્મે તનુઃ, આ બધા યન્મે, આ એટલે જે મારા શરીરના ભાગ છે. તનુ એટલે અધિષ્ઠાન, એટલે શરીરના ભાગ છે, શરીરના અધિષ્ઠાનો છે. કોણ કોણ છે? તો કે છે ત્રણ. કોણ કોણ ત્રણ છે? દ્વિજવરાન એટલે બ્રાહ્મણ શ્રેષ્ઠ, શ્રેષ્ઠ બ્રાહ્મણો. પછી દુહતી મદિયા તનુઃ, મારા શરીર છે. એ મેં મદિયા તનુ, મદિયા એટલે મારા, તનુ એટલે શરીરના અધિષ્ઠાન છે. એમાં એક છે દ્વિજવરાન બ્રાહ્મણ શ્રેષ્ઠ. બીજું કોણ છે? દુહતી, દુહતી એટલે દૂધ આપનારી, એટલે કે ગાય. ગાય છે પણ ભગવાનનો અંગ જ છે. એટલે કે છે અહીંયા વિષ્ણુ આપણે પરાશર સ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે વિષ્ણુરૂપ સૂર્ય છે, વિષ્ણુરૂપ છે. એટલે વિષ્ણુરૂપ સૂર્યમાંથી ઉત્પન્ન થવાના લીધે ગાયો એ ભગવાનની દીકરી છે. ગાય છે ભગવાનની દીકરી છે, એટલે ગાયો સૂર્યપુત્રી છે, એવું પરાશર સ્મૃતિમાં કહેવામાં આવ્યું છે. એક તો શ્રેષ્ઠ બ્રાહ્મણો, બીજી ગાય, અને ત્રીજું અંગ કયું છે એમનું? તો કે છે ભૂતાની. જો બીજી રીતમાં કહે છે ભૂતાની અલબ્ધ શરણાની, જેને કોઈ શરણ નથી, એટલે કે નિર્બળ. બરાબર, ભૂતાની જે નિર્બળ છે. અલબ્ધ શરણાની એટલે જેના આશ્રય વિનાના, એટલે નિર્મળ પ્રાણીઓ જ બધા છે, નિર્બળ પ્રાણીઓ એ બધા છે. એના માટે શું છે? આ બધા ત્રણેય મારા શરીર છે. તનુ મદિયા, મારા શરીર છે, આ ત્રણેય મારા અંગ છે. બરાબર છે. તો પછી એના માટે શું કહે છે? ભેદ બુદ્ધ્યા દૃશ્યંતી. જો ભેદ બુદ્ધ્યા દ્રક્ષ્યંતી, જે લોકો એને મારાથી જુદા ગણે છે. ભેદ બુદ્ધ્યા દ્રક્ષ્યંતી, આ લોકો આ ત્રણને મારાથી જુદા ગણે છે. તો એના અંતે શું થાય છે? દૃશ્યંતી, ત્યને પછી ય છે, એટલે યને જુદો પાડે છે. દૃશ્યંતી અઘ ક્ષત દૃશ્ય. એટલે અઘ ક્ષત દૃશ્ય એટલે શું કહેવામાં આવે છે? મારા બે દૃષ્ટિને લીધે, મારા અધિષ્ઠાનથી જોવાના લીધે ક્ષત એટલે નષ્ટ થાય છે. શું? અઘ દૃષ્ટ, એ લોકો જે લોકો આ બે દ્રષ્ટિથી જુએ છે એના પાપથી નષ્ટ થઈ ગયેલી દૃષ્ટિવાળા એ લોકો કહેવાય છે. આવું કરવાને લીધે એમની દ્રષ્ટિ પાપથી ક્ષીણ થઈ ગઈ છે. એટલે આમ તો એવું કહેવામાં કે અગક્ષત દૃષ્ટ, અઘ એટલે પાપ, ક્ષત નષ્ટ થયેલી દૃષ્ટિ, જેની દૃષ્ટિ નષ્ટ થઈ ગઈ છે અને પાપને લીધે. અને એના કારણે શું થાય છે? છેલ્લી લીટીમાં શબ્દ જોઈએ. ગૃધા ઋષા મમ કૃષ્યંતી અધિદંડનેતુ. મમ અધિદંડનેતુ પહેલાં જોઈએ આપણે. કૃષ્યંતી એટલે તો છે આપણે ઓછું, કૃષ્યંતી કોચી નાખવું, કોચી નાખવાનું પછી શબ્દ જોઈએ. પણ મમ અધિદંડનેતુ, મમ એટલે મારા દ્વારા, અધિદંડનેતુ એટલે કે જેને અધિકૃત એટલે અધિકૃત કરેલા, દંડ નેતુ દંડ આપવાની ક્ષમતા ધરાવે. મેં જેને અધિકાર આપ્યો છે. શેનો અધિકાર આપ્યો છે? દંડ આપવાનો. દંડ નેતુ, ભગવાન કહે છે મેં જેને દંડ આપવાનો અધિકાર આપ્યો છે. કોને આપ્યો છે? યમરાજાને. યમરાજા દંડ આપી શકે ને બધાને. એટલે એવા યમરાજા,
એના સેવકો એટલે કે છે એના સેવકો કેવા છે. પછી ત્રીજી લીટીમાં જે અગક્ષત દૃશ્ય હિ છે ને હ છે ને હિ અહિમત એટલે સર્પની જેમ. સર્પ જે છે એટલે સર્પની જેમ અહિમત મન્યુ સર્પની જેમ. સર્પને કેવા મન્યુ એટલે ક્રોધ. સર્પમાં કેવો ક્રોધ હોય છે એટલે કે છે જેમ સર્પના ક્રોધની જેમ સર્પ જેવા ક્રોધી એવા યમદૂતો ગૃધા વૃષાહા. ગૃધા એટલે ગીધની જેવા આકારવાળા તેમજ સર્પની જેવા ક્રોધિત એવા એ લોકો કૃષ્યંતી એને ઊંચી નાખે છે. એટલે આમ કે નર્કની યાતના આપે છે. જે લોકો બ્રાહ્મણને ગાયને અને જે આશ્રિત નથી એટલે નિર્બળ એવા લોકો જે આશ્રિત નથી એવા લોકોને જ્યારે એમાં ભેદ દ્રષ્ટિ જોવે છે ત્યારે મારા અધિકૃત કરેલા એવા યમરાજાના સેવકો એ આપણે ગૃધ એટલે ગીધના જેવા ગૃધ ઋષા એટલે ગીધના આકારવાળા તેમજ સર્પના જેવા ક્રોધ ધરાવનારા એને પોચી નાખશે. એટલે ભગવાન કહે છે કોઈ આવા લોકો માટે તમે ભેદ દ્રષ્ટિ કરશો નહીં, નિંદા કરશો નહીં. આપણે થોડું વધારે ઉમેરી શકીએ કે બધા જ ભગવાનના જ સ્વરૂપ છે, માટે કોઈનામાં પણ ભેદ દ્રષ્ટિ કરવી, એનું અપમાન કરવું, એને અવગણના કરવી એ બધાને માટે સમાન અર્થ થઈ શકે. હવે એક શ્લોક જોઈએ આપણે 11મો. હવે પહેલાં તો મહારાજે કહી દીધું કે જે આવી ભેદ દ્રષ્ટિ કરે એનું શું થશે. હવે જે ભેદ દ્રષ્ટિ કરે તો બરાબર, પણ જે બ્રાહ્મણો કેવા છે એવા બ્રાહ્મણોની પણ જે પૂજા કરશે તો એના પર હું ખૂબ પ્રસન્ન થઈશ. એ વસ્તુ આપણને 11મા શ્લોકમાં કીધી. અચ્છા, એ પેલા વંશીધરી બ્રાહ્મણના સંદર્ભમાં જોઈએ કે જે આદિત્યમે પશ્યંતી, જેઓ સૂર્યનારાયણ દર્શન કરે છે એ મારા જ દર્શન કરે છે એવું એમાં કોઈ સંશય નથી. એવું ભવિષ્ય પુરાણમાં અર્જુન પ્રતિ ભગવાનની જ આવતી શ્રી કૃષ્ણની જ યુક્તિ છે. એટલે ટૂંકમાં સૂર્યનારાયણને ભગવાન જુદા નથી અને એમની દીકરી એટલે ગાય. ખ્યાલ આવ્યો? એ બતાવવા માટે અહીંયા વંશીધરની આપણે ટીકા જોઈએ. હવે આગળ જઈએ. એ બ્રાહ્મણાન મયિતિ એક જ મિનિટ ચાલશે કરો. બ્રાહ્મણાન મયિતિ આક્ષિપંતો અર્ચયन्तઃ તૃષ્યંત દ્રુદ્ર સ્મિત સુઘોષિત પદ્મવક્ત્રાઃ બાણ્યાનુરાગ કલયાત્મજવત ગૃણन्तઃ સંબોધયન્ત્યહમિવાહમ પાવહૃતસ્તેઃ. ને કહે છે એ બ્રાહ્મણાઃ મયી દિયા ક્ષિપંત, પણ એ પહેલાં આમ છે એ બ્રાહ્મણા ક્ષિપંત. ક્ષિપંત એટલે તિરસ્કાર કરતા, કર્કશ વાણીવાળા. જે બ્રાહ્મણો કર્કશ વાણીવાળા હોય, કદાચ ક્રોધ કરતા હોય એવા બ્રાહ્મણને પણ, જે લોકો બ્રાહ્મણની તો વાત થાય પણ આવા બ્રાહ્મણ હોય તો પણ એને મયી દિયા અર્ચયન, તેને એમ બ્રાહ્મણો આવા છે પણ એ બ્રાહ્મણમાં ભગવાન રહેલા છે. મયી દિયા મારી બુદ્ધિ કરતા અર્ચયંત એની અર્ચના કરશે. હે દયા સિંધુ અર્ચયંતે પછી એમની અર્ચના કરશે મારી બુદ્ધિ રાખીને. વાસુદેવ છે એ રીતે અર્ચના કરશે. એટલું જ નહીં, દૃશ્યદ ધૃદ એટલે પ્રિયમાણા ચિત્તાહ, અને મારામાં ભાવના કરતા આ ભગવાન વાસુદેવની જ પૂજા થઈ રહી છે. અને
તૃષ્યદ્રુદ, તો તૃષ્યદ્રુત છે ને, રુદ એટલે પ્રસન્ન ચિત્તવાળા થઈને, એટલે ખાલી ભીખથી માગીને કેવા શું માને કે આ ભગવાનને કીધું છે આપણે એમની અર્ચના નહીં કરીએ માટે અર્ચના કરવાની નહીં, પ્રસન્ન ચિત્તે એટલે કહે છે પ્રસન્ન ચિત્તવાળા થઈને, એટલે સ્મિત સાથે, સ્મિત સુધા ઉક્ષિત પદ્મવક્ત્રાહ, સ્મિત એટલે આપણે પ્રસન્ન ચિત્ત થઈને, બરાબર, સ્મિત સાથે, સ્મિતા એ સુધા છે તેનાથી સંચિત કમળના સમાન મુખ જેનું છે તે, એટલે ટૂંકમાં પ્રસન્ન ચિત્ત દ્વારા વાત આપણે જે બોલીએ એમાં પણ સત્યતા હોવી જોઈએ. એવું કહેવા માંગ્યું ને કે સ્મિત સુધા ઉક્ષિત પદ્મવક્ત્રાહ વાણી અનુરાગ કલયા, અને અનુરાગ પ્રેમ ભળી, પ્રેમથી શોભતી વાણી વડે ગૃહ્ણંતી, આગળ છે ક્યાં છે ગૃહ્ણંત છે ને, છેલ્લો શબ્દ છે ગૃહ્ણંત, એને જે એમની સ્તુતિ કરે છે. ભલે બ્રાહ્મણ આવા હોય છતાં પણ એનામાં મારી બુદ્ધિ રાખીને અર્ચના કરે, એને પ્રસન્ન ચિત્તથી એમની સ્તુતિ કરે, તો એના લીધે શું થાય છે તો કે હું પ્રસન્ન થાઉં છું. એટલે કે છે આત્મજવત, આત્મજવત એટલે એ પેલા છે ને એ છેલ્લો શબ્દ જોઈએ, સંબોધયંતી અહમેવ છે ને, છેલ્લી લીટી છે જોઈએ, સંબોધયંતી અહમ ઇવ અહમ ઉપાવૃતસ્તે, ઉપાવૃતસ્તે એટલે અહમ ઉપાવૃતસ્તે, હું એમને વશ થઈ જાઉં છું. જે બ્રાહ્મણની આ રીતે પૂજા કરે છે ને, હું ભગવાન કહે છું હું એવા લોકોને હું વશ થઈ જાઉં છું. કેવી રીતે વશ થઈ જાય છે એના માટે બે દ્રષ્ટાંત આપ્યા. એક આત્મવત કલયા, આત્મજવત, આત્મજવત એટલે જેમ કોઈ બાળક હોય, એ બાળક છે એ જેમ ગુસ્સે થયેલા બાળક એટલે પુત્રને પ્રેમાળ પિતા કેવો મનાવે છે, અથવા તો સત્પુત્ર હોય એને પિતા, સત્પુત્રને જોઈને પિતાને કેવી પ્રસન્નતા થાય છે, એમ કે જેમ કે ભૃગુ ઋષિ અને તમે બધાની અત્યારે કોણ ભગવાન સ્તુતિ જ કરી રહ્યા છે ને, જેમ ભૃગુ ઋષિ પણ લાત મારી હતી અને સનક સનકાદી પણ ગુસ્સે થઈ ગયા છે, છતાં આમાં તમે લોકો છો છતાં પણ મારી જેમ ભગવાન તેમની ખરા હૃદયથી સ્તુતિ કરી રહ્યા છે. એમ એવા કોઈ પણ બ્રાહ્મણ હોય, ખ્યાલ આવે છે કેટલું સુંદર, એવા કોઈ પણ બ્રાહ્મણ હોય એનામાં મારી દ્રષ્ટિ કરીને એની અર્ચના કરે, એને સ્મિતપૂર્વક, એને સારી વાણીમાં એની આપણે સ્તુતિ કરે, તો હું એનો વશ બની જાઉં છું. જેમ હું અત્યારે તમારી જેમ આપણે ગુસ્સે થયેલા પુત્રને જેમ પિતા મનાવે, અત્યારે લોકો ગુસ્સે થયા તો છે જ, ભૃગુ ઋષિ પણ ગુસ્સે થયેલા, ગુસ્સે થયેલા પુત્રને પિતા જે મનાવે, અથવા તો જે સત્પુત્ર હોય એને જોઈને પણ પિતાને કેવી પ્રસન્ન થાય, એવી પ્રસન્નતા મને થાય છે કે હું એને વશ થઈ જાઉં છું. ચાલો અહીં અટકીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં ત્વયિપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયાતરવો વિનિન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.